गुंडों में नहीं, बेबसों के दिलों में जगा रखा है। खाकी के रोब को सत्ता के नशा में सजा रखा है। जो रक्षक थे वही जब लाचारों पर लाठी उठाए तो समझो इंसानियत का कत्ल सरेआम करा रखा है। नमस्कार, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। આજે અવાજ ઉઠવો જોઈએ, આજે સવાલ પણ પૂછાવો જોઈએ અને આજે સત્તાના નશામાં ચૂર દરેકને અરીસો બતાવવો જોઈએ। ગાંધીના ગુજરાતમાં જ્યાં રોજ અહિંસા, કરુણા અને દયાના પાઠ ભણાવવામાં આવે છે, જ્યાં સરકારી મંચ પરથી જનતાની સેવામાં કાર્યરત પોલીસના મોટા મોટા બોર્ડ લગાવાય છે, ત્યાં કાયદાના રક્ષકો જ જો જલાદ બની જાય તો સામાન્ય માણસે જીવવું ક્યાં? અમદાવાદના પંચવટી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને પથ્થરદિલનો માણસ પણ તેનું કાળજું કંપી જતું હોય છે। જે માણસ જન્મથી કે કોઈ કારણ આ સુંદર દુનિયાને જોઈ નથી શકતો, જે પ્રજ્ઞાચક્ષુ છે, જે માત્ર પોતાના હાથના સ્પર્શ અને કાનના અવાજના ભરોસે આખી જિંદગી કાપી રહ્યો છે, એવા એક નિર્દોષ દિવ્યાંગ આધેડ વેપારીને પોલીસ સ્ટેશનની ચાર દિવાલો વચ્ચે સરેઆમ ઢોર મારવામાં આવે છે। વાત કરી રહી છું અમદાવાદના પંચવટી પાસે કેબિન ચલાવીને પોતાનું પેટ ભરતા ગોપાલભાઈ, જેમનો વાક માત્ર એટલો જ હતો કે તેમણે પોતાની દુનિયા એટલે કે પોતાની કેબિનમાંથી સામાન ચોરી કરતા એક સગીરનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ સિસ્ટમ જુઓ, ચોર પકડાતો નથી અને જે અંધ વેપારી પોતાની આજીવિકા બચાવવા મથે છે તેને પોલીસ સ્ટેશન ભેગું કરવામાં આવે છે અને ત્યાં કાયદાની મર્યાદાઓ ઓળંગીને એક બહારથી આવેલા મહિલા પીએસઆઈ કોઈ પણ જાતની પૂછપરછ વગર, કોઈ પણ દલીલ સાંભળ્યા વગર એ દિવ્યાંગ વેપારી પર લાફા અને દંડા વડે તૂટી પડે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, તમે વારંવાર મંચ પરથી કહો છો ને કે ગુજરાત પોલીસ ગુંડાઓ માટે સિંગમ છે અને સામાન્ય જનતા માટે મિત્ર છે, તો આજે આખું ગુજરાત પૂછી રહ્યું છે કે પંચવટીના ગોપાલભાઈ પર દંડા વરસાવતી વખતે આ કઈ મિત્રતા નિભાવવામાં આવી રહી હતી? શું પોલીસનો આ દયાળુ ચહેરો જોવા માટે જનતા ટેક્સ ભરે છે? જ્યારે એક અંધ માણસ રડતા રડતા પોતાની આપવીતી સંભળાવે ત્યારે ખાખી વર્દી પર લાગેલો આ દાગ માત્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો નથી, આખા ગુજરાત પોલીસ પ્રશાસન માટે ડૂબી મરવા જેવી ઘટના છે। પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર માર્યો અને બીજા દિવસે મહિલા પીએસઆઈએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે પણ ધમપછાડા કર્યા। ઉલ્લેખનીય બાબત છે કે આ ઘટના અંગે પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં પણ નથી આવી અને આ વિડીયો અને આ અવાજ જો ગુજરાતના દરેક નાગરિકના કાનમાં સીસાની જેમ ઓગળી રહ્યો છે તો હવે સવાલ સીધો ગુજરાતના ગૃહ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રીને જ છે। સંઘવી સાહેબ, તમારા શાસનમાં પોલીસ આટલી બેફામ કઈ રીતે થઈ ગઈ? તમે જ્યારે પણ માઇક સામે આવે ત્યારે તમે એવું કહો છો કે મારી ગુજરાત પોલીસ રાત દિવસ જનતાની સુરક્ષા માટે જાગે છે। હા, અમે સ્વીકારીએ છીએ કે પોલીસ પ્રશાસનમાં ઘણા સારા અને સંવેદનશીલ અધિકારીઓ છે જેમના કારણે જનતા ચેનની ઊંઘે પણ છે, પણ સવાલ એ છે કે આવા 4-5 સત્તાના નશામાં અંધ થયેલા કર્મચારીઓ જ્યારે આખી ખાખી વર્દીને કાદવમાં રોડે છે ત્યારે તમારી કડક સૂચનાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? માત્ર સસ્પેન્શન આપીને બધું જ પૂરું કરી નાખવાનું, પછી આગળ શું? ફરી એ તે જોબ પર લાગશે અને ફરી કોઈ બીજાનો ભોગ લેવાશે તો તેનું જવાબદાર કોણ? શું પોલીસ સ્ટેશન કોઈ ટોર્ચર સેલ છે કે જ્યાં બહારથી આવેલી કોઈ પણ અધિકારી આવી અને કોઈ પણ નાગરિક પર સીધો હાથ ઉપાડી શકે? દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંસદે રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ એટલે કે RPW એક્ટ બનાવ્યો છે, જે હેઠળ દિવ્યાંગો સાથે અત્યાચાર કરવો એ બિનજામીન પાત્ર ગુનો છે। શું આ મહિલા પીએસઆઈને દેશના કાયદાની ખબર નથી કે પછી કાયદો ખિસ્સામાં લઈને ફરવાની આદત પડી ગઈ છે? અને સૌથી શરમજનક બાબત તો એ છે કે આટલો મોટો હોબાળો થયા પછી પણ પોલીસ સત્તાવાર રીતે આ ઘટનાનો ઇનકાર કરી રહી હતી। પોલીસ કહી રહી છે કે અમે અરજી લીધી છે અને તપાસ કરીશું। કેમ ભાઈ? હોસ્પિટલના બેડ પર પડેલો અંધ માણસ ખોટું બોલે છે? તેના શરીર પરના જે નિશાનો છે તે જૂઠા છે? ગુનો નોંધવામાં આટલી ઢીલ શા માટે? શું પોતાના જ વિભાગના પાપ પર પડદો નાખવાનો આ પ્રયાસ છે? પંચવટીના ગોપાલભાઈ તો જોઈ શકતા નથી, પણ આખું ગુજરાત આ અન્યાયને બરાબર જોઈ રહ્યું છે। જો આજે આપણે એક પ્રજ્ઞાચક્ષુ વેપારીના સપોર્ટમાં અવાજ નહીં ઉઠાવીએ તો કાલે પોલીસ સ્ટેશનની અંદર આપણી સાથે પણ આવું વર્તન થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। ખાખીનો ખોફ ગુનેગારોમાં હોવો જોઈએ, કાયદાનું પાલન કરતા સામાન્ય વેપારીઓ કે દિવ્યાંગોમાં।
અને છેલ્લે પોલીસની આ ક્રૂરતા પર એક કવિતા લખાઈ છે. કહાં ગયે वो मित्र पुलिस, कहाँ गई वो लाचार, जब सामने आया एक आदमी या कोई लाचार बीमारी. नेताओं के आगे जो झुककर रीढ़ की हड्डी भूल जाते हैं, वो चौराहे पर किसी बेबस पर अपनी सिंघम गिरी दिखाते हैं. चोर उचक्के ठग और गुंडे मजे से घूमते रातों में, उनके लिए तो कानून बस सिमट गया है बातों में. पर कानून का डंडा तब चमका जब दिखा कोई अंधा कोई मजबूर. क्या खाकी का ये खूब बस सहने को पैदा हुआ है मजदूर. थाने के अंदर जो जली वो इंसाफ की अर्थी थी, बिना पूछे जो बरस पड़ी वो क्रूरता की वर्दी थी. गांधी के इस सूबे में तुम कैसा राज चलाते हो, जो आंखें देख नहीं सकती तुम उनको खौफ दिखाते हो. याद रखो ओ कुर्सी वाले, ये जनता ही भगवान है. वर्दी पर जो लग गया बिल्ला वो इस जनता का सम्मान है. अगर रक्षक ही भक्षक बनकर यूं लाठियां बरसाएगा तो सत्ते के इस नशे को आम आदमी ही धूल चटाएगा. ખેરા પીએસઆઈને સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ નથી, માત્ર સસ્પેન્શનથી કશું જ નહીં થાય. ફરી એ પોતાની કામગીરી પર આવશે, ફરી કોઈ એકનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ? અને સૌથી મહત્વનું છે કે આ ઘટનાના સીસીટીવી જાહેર થશે કે કેમ? આ એકમાત્ર ઘટના નથી, કારણ કે એવા પણ આક્ષેપો મીડિયામાં આવી રહ્યા છે કે જે સોનલ મેડમ છે તેમણે ઘણા બધા લોકો સાથે આવી બર્બરતા ગુજારી છે. ઘણા બધા લોકો હવે ખુલીને સામે આવી રહ્યા છે, આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે જે આ ભાઈ છે તેમને સૌથી પહેલા તો ન્યાય મળે છે કે કેમ? પછી અન્ય જે લોકો છે તેમની ફરિયાદ સાંભળવામાં આવે છે. ફરિયાદ લખવી એ તો આપને ખબર જ છે કે લખાય છે કે નથી લખાતી, શું થાય છે, પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવશે કે કેમ? અને જો એ બધા જ આક્ષેપો સાચા છે તો પછી ગૃહ વિભાગ શું કામગીરી કરશે? સવાલ એ પણ છે કે આ કેસમાં કેમ કોઈ બોલતું નથી? શું આપણા ગૃહમંત્રી છે જે પોલીસના જેટલી જ સારી છબીના વખાણ કરે છે તો પોલીસ પર એટલી કાર્યવાહી કરશે? કારણ કે સામાન્ય જનતા તો ઠીક, પણ આ પ્રજ્ઞાચક્ષુ પ્રત્યે જે આ બર્બરતા ગુજારવામાં આવી છે એને સાંખી લેવાય એવી તો નથી જ. અમે આશા રાખીએ છીએ કે અહેવાલ બાદ ગૃહ વિભાગ જાગશે, હર્ષ સંઘવી સાહેબ આ મામલે કડક એક્શન લેવડાવશે અને અત્યાચારી જે આ મહિલા અધિકારી છે તેના પર આક્ષેપ લાગી રહ્યા છે, સાચા ખોટા એ તો બધું તપાસ બાદનો વિષય છે, અને તપાસમાં સાચું બહાર આવે છે કે કેમ એ પણ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. પરંતુ જો તપાસમાં આરોપ છે સત્ય લાગે છે, સાબિત થાય છે, તો પછી કેવી કાર્યવાહી કરશે? તમારું શું માનવું છે? શું પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ પર હાથ ઉપાડનાર અધિકારીને તાત્કાલિક જેલ ભેગા કરવા જોઈએ, તેમનું પણ સામાન્ય આરોપીઓની જેમ સરઘસ કાઢવું જોઈએ કે કેમ? તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ વિડીયોને એટલો શેર કરો કે સત્તાના નશામાં અંધ બનેલા અધિકારીઓની આંખ ખુલી જાય. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું જે પણ મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.